નમસ્કાર, ન્યૂઝ એટ 3 માં હું છું આપની સાથે દાનવી માલી। વાત કરી મહત્વપૂર્ણ સમાચારની તો અંધશ્રદ્ધામાં પોરબંદરમાં માસૂમ પર અત્યાચાર કરાયો છે। તો અત્યાચારમાં કેસમાં ગુનો દાખલ કરાયો છે। 2 માસની બાળકીને ડામ દેવાનો મામલો સામે આવ્યો છે। પોલીસે આરોપી ઊંટવેદ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। ત્યારે ઊંટવેદ તેમજ બાળકીની માતા વિરુદ્ધ પણ નોંધાયો છે ગુનો। બાળકીની તબિયત લથડતા આઈસીયુમાં કરવી પડી છે દાખલ। સમગ્ર મામલો સામે આવ્યા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। સારવારના નામે બાળકીને શરીર પર ડામ આપ્યા હતા। પોરબંદરના બખરલા ગામે પરિવાર બાળકીને સારવાર માટે ભુવા પાસે લઈ ગયો હતો। તો કફની સારવાર માટે ભુવાએ લોખંડના સળિયા વડે બાળકીને છાતી પર ડામ આપ્યા। હાલ બાળકી હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે। તો અંધશ્રદ્ધાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। ત્યારે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે અંધશ્રદ્ધાને લઈને। 21મી સદીમાં પણ આવી અંધશ્રદ્ધા શું કામ છે? અંધશ્રદ્ધાના ચક્કરમાં નાની બાળકીને લોખંડના ડામ આપવામાં આવ્યા છે, ત્યારે લોખંડના સળિયાથી ડામ અપાયા છે। તો 21મી સદીમાં આવી અંધશ્રદ્ધા કેમ છે? અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। ત્યારે નાની બાળકી પર આટલો અત્યાચાર શું કામ? તો બાળકીને સારવારના નામે ડામ કેમ આપ્યા છે? બાળકીને કફ થયો હતો અને કફમાં બાળકીને અંધશ્રદ્ધાના નામે આ ડામ આપ્યા છે, ત્યારે માસૂમ પર આવો અત્યાચાર શું કામ? ત્યારે અનેક મોટા સવાલ ઉભા થઈ રહ્યા છે। ત્યારે નાની બાળકીને અંધશ્રદ્ધામાં ભુવાએ ડામ આપ્યા છે। બાળકીની માતા જ લઈને ગઈ હતી અને લોખંડના સળિયા વડે ભુવાએ ડામ આપ્યા છે। ત્યારે આ માતા અને ભુવાના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। ઓક્સિજન ટકાવારી 60-65% જ હતી અને એની તપાસ કરી ત્યારે અમને ખબર પડી કે છાતી ઉપર દાઝેલાના નિશાન હતા। પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે બાળકને 2-3 દિવસથી તકલીફ હતી અને ડામ દેવડાવેલા હતા। ભુવા પાસે જઈ અને બાળકને છાતી ઉપર ડામ દેવડાવેલા હતા, જેના લીધે બાળકની તકલીફ વધી ગઈ હતી અને બાળકને છાતી પર દાઝી તો ગયું અને સાથે સાથે શ્વાસની તકલીફ પણ વધી ગઈ હતી અને પછી બાળકને બહુ ગંભીર સ્થિતિમાં અહીંયા લાવવામાં આવેલું। તો ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની વધુ એક અસર થઈ છે। મહીસાગરમાં બાળકને ડામ આપનાર સાવકી માતા વિરુદ્ધ લુણાવાડામાં ફરિયાદ નોંધાઈ છે। 7 વર્ષના બાળકને સાવકી માતાએ ગરમ ચીપિયા વડે ડામ આપતા મહિલા વિરુદ્ધ પતિએ ફરિયાદ નોંધાવી છે। તો બાળક ઘરમાં તોફાન કરતું હતું, ત્યારે સાવકી માતાએ ગુસ્સામાં આવીને બાળકને ચીપિયા વડે ડામ આપ્યા હતા। લુણાવાડા પોલીસ મથકમાં મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। તો ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર વર્તાઈ છે। બાળકને ડામ આપનાર સાવકી માતા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। મીનવાઇલ આ કામે વિડીયો વાયરલ થતા પોલીસના અને બાળ વિકાસ અધિકારીના ધ્યાને આવતા અમે જે આરોપી ભાઈને શોધખોળ કરતા મળી આવેલી અને આ બાળકને કુરબાન લાવી એની સારવાર કરાવેલી, તેમજ એમના પિતા હબીબ અલીની ફરિયાદ લઈ બાળ સુરક્ષા જે કાયદા અને આઈપીસી હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે। તો રાજકોટમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવી મોંઘી પડી છે। ગઈકાલે શહેરના સ્વામિનારાયણ ચોક વિસ્તારમાં કેટલાક યુવકો જાહેરમાં કાર અને બાઇકો ઊભી રાખીને જન્મદિવસની ઉજવણી કરતા હતા। આ અંગેની માહિતી પોલીસને મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી। પોલીસે જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી રહેલા યુવકોને અટકાવવાનો પ્રયાસ કર્યો। જો કે આ સમયે કેટલાક યુવકો પોલીસ સાથે અભદ્ર વર્તન પણ કર્યું હતું અને પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું, જેથી પોલીસે તેમને અટકાયત કરી હતી। આ સમગ્ર મામલે 2 મહિલા સહિત કુલ 9 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે। તો પોલીસે જ્યારે આરોપીઓને ઝડપી લેવા પ્રયાસ કર્યા ત્યારે 2 મહિલાઓ વચ્ચે પડી હતી અને આરોપીઓને ભગાડવામાં મદદ પણ કરી હતી। તો હાલ આ કેસમાં 4 આરોપીઓ ગિરફમાં છે। 5 આરોપીની શોધખોળ ચાલી રહી છે। તો સ્થળ પરથી પોલીસે કેટલીક લક્ઝુરિયસ કાર પણ કબજે કરી છે। આ ઉપરાંત ઝડપાયેલો આરોપી વિશાલ અગાઉ પણ 10 ગુનામાં સંડોવાયેલો છે। તો પોલીસે ઝડપાયેલા આરોપીઓને કાયદાનું ભાન પણ કરાવ્યું, સાથે પોલીસે આરોપીઓને સાથે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું। તો જાહેરમાં જન્મદિવસની પાર્ટી કરી છે, ત્યારે આ તમામ અસામાજિક તત્વોને પોલીસે રોક્યા હતા અને પોલીસ રોકવા ગઈ તે દરમિયાન ઘર્ષણ સર્જાયું હતું, પરંતુ તમામ ભાન ભૂલી ગયેલા લોકોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે। આરોપીઓ છે એમના દ્વારા પોલીસ સાથે બહુ જ ખરાબ વર્તન કરી અને ઘર્ષણ કરવામાં આવેલું હતું અને અધિકારી સાથે ઝપાઝપી કરી અને ખૂબ જ ન્યુસન્સ રાત્રિના સમય દરમિયાન કરવામાં આવેલું હતું। અન્ય પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ત્યાં સુધીમાં અમુક આરોપીઓ જે છે એ ઘટના સ્થળેથી ભાગી ગયા હતા, પણ તે સિવાય હાલ જે છે એમાં ટોટલ 9માંથી 4 આરોપીઓ અત્યારે પકડાઈ ગયા છે। બીજાની શોધખોળ ચાલુ છે। એગ્રીકલ્ચર વેટરનરી અભ્યાસક્રમમાં અનામતની માંગ કરાઈ છે। ખેડૂત પુત્રો માટે 70% અનામતની માંગ કરાઈ છે। તો ભાજપ કિસાન મોરચા મહામંત્રીની માંગ છે। કિસાન મોરચા મહામંત્રી હિરેન હિરપરાની માંગ છે। તો સીટો વધારવાની પણ તેઓએ માંગ કરી છે। ખેડૂતોના અને પશુપાલકોના સંતાનો માટે 70% બેઠકો અનામત રાખવાની માંગ કરી છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલને આ રજૂઆત કરાઈ છે।
ખેડૂત પુત્રો માટે 70% બેઠક અનામતની માંગ કરાઈ છે, ત્યારે બેઠક અનામત થતાં આજનો યુવા ખેતીને લઈને વધુ એજ્યુકેશન મેળવે તેવી વિચારધારા સાથે આ માંગ કરાઈ છે. મહીસાગર જિલ્લા કોંગ્રેસમાં કકળાટ સર્જાયો છે. જિલ્લા કોંગ્રેસના 13 આગેવાનોના રાજીનામા પડ્યા છે. તો મહીસાગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખને રાજીનામું આપ્યું છે, તો આંતરિક કલહ અવગણના થતી હોવાનો પણ આક્ષેપ છે. તો જિલ્લામાં એક મહિનામાં 20થી વધુ કાર્યકરો અને હોદ્દેદારોના રાજીનામા પડ્યા છે. તો આંતરિક કલહ અને પક્ષમાં અવગણના થતી હોવાથી નારાજ થયેલા કાર્યકરોએ રાજીનામા આપ્યા છે. પીએમ મોદી આજે આપશે દેશને મોટી ભેટ. દેશના મોટા પ્રોજેક્ટ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના ફેઝ 1નું પ્રધાનમંત્રી મોદી આજે ઉદઘાટન કરશે. લગભગ 1386 કિલોમીટર લાંબો એક્સપ્રેસ વે દિલ્હી અને મુંબઈને જોડશે અને મુસાફરોનો સમય લગભગ 12 કલાક જેટલો ઘટાડી નાખશે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે શરૂ થયા બાદ અનેક શહેરો વચ્ચેનું અંતર પણ ઘટી જશે. આ એક્સપ્રેસ વેના રસ્તામાં અનેક મોટા શહેરો પણ આવે છે, જેમાં ગુજરાતના શહેરોને પણ ફાયદો થવાનો છે. આ પ્રોજેક્ટ માટે 5 રાજ્યો એટલે કે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી 15,000 હેક્ટર જમીનનું સંપાદન કરાયું છે. આ એક્સપ્રેસ વેનો ડ્રોન વિડીયો પણ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શેર કર્યો છે. હવે દિલ્હી અને જયપુર વચ્ચેનો પ્રવાસનો સમય ઘટીને 3.5 કલાકનો થઈ જશે. આ એક્સપ્રેસ વે પર મુસાફરોના અનુભવને સારો બનાવવા માટે રસ્તામાં 94 સાઇડ સીન અને સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાઈ છે. એક્સપ્રેસ વે પર 40થી વધુ મુખ્ય ઇન્ટરચેન્જ પણ હશે, જે કોટા, ઇન્દોર, જયપુર, ભોપાલ, વડોદરા અને સુરતની કનેક્ટિવિટી સુધારશે. આ ઉપરાંત દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે 8 લેન એક્સેસ નિયંત્રિત ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે હશે, જેને ભવિષ્યમાં 12 લેન સુધી વિસ્તૃત પણ કરી શકાશે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેથી દિલ્હી અને મુંબઈ વચ્ચેનું અંતર 180 કિલોમીટર જેટલું ઘટી જશે. અગાઉ આ અંતર 1424 કિલોમીટર જેટલું હતું, જે હાઈવે ખુલ્યા બાદ ઘટીને 1242 કિલોમીટર થઈ જશે. આ એક્સપ્રેસ વે એશિયાનો પ્રથમ અને વિશ્વનો બીજો એક્સપ્રેસ વે છે, તો જ્યાં વન્યજીવો માટે પણ ઓવરપાસની સુવિધા આપવામાં આવી છે. હોળી આવે અને કેસુડાના રંગબેરંગી ફૂલોને યાદ કેમ ન કરાય. આજે આપણે કેમિકલ યુક્ત રંગોથી ધૂળેટી રમીએ છીએ, પણ એક સમય એવો પણ હતો કે કેસુડાના રંગોથી જ ધૂળેટીની ઉજવણી થતી હતી. કેસુડો એ માત્ર ધૂળેટી રમવા માટે જ નહીં, પરંતુ આયુર્વેદ અને ધાર્મિક દ્રષ્ટિએ પણ ઉત્તમ માનવામાં આવે છે. અમરેલી જિલ્લાના ગીર પંથકમાં ઠેક ઠેકાણે કેસુડો 16 કળાએ ખીલી ઉઠીને સૌંદર્ય પાથરી રહ્યો છે. ત્યારે સાંભળો અમરેલીના કવિ રોહિત જીવાણી આ વસંત અને કેસુડાના કેવા ગુણ ગાઈ રહ્યા છે. વસંતની સાચી ઓળખ ગણીએ તો કેસુડો છે, અને મારી દ્રષ્ટિએ તો વેલેન્ટાઇન ડે એટલે કે વસંત પંચમીનું પુષ્પ જ કેસુડો હોવો જોઈએ. કેસુડો એ આપણા જંગલોની શાન છે કે આ ડાળ ડાળ જાણે રસ્તા વસંતના, ફૂલો એ બીજું કંઈ નથી જે પગલા વસંતના. તો આ રીતે અત્યારે જ્યારે વસંત પંચમી જે આપણો ખરો વેલેન્ટાઇન છે, અને ત્યારથી લઈને ધૂળેટીનો જે રંગોત્સવ છે, એ પણ આપણને એક પ્રેમનો મેસેજ આપે છે. કેસુડો આયુર્વેદ પ્રમાણે કુદરતે આપેલી અનુપમ ભેટ છે. કેસુડો અનેક રોગ માટે સંજીવની જડીબુટ્ટીથી જરાય કમ નથી. જો કે હવે આપણે સૌ એલોપેથિક દવાઓ તરફ વળી ગયા છે, જેના કારણે આવી અદ્ભુત ઔષધિઓ વિશે આપણે ઓછા જાણકાર છીએ. ત્યારે અમરેલી આયુર્વેદિક દવાખાનાના વૈદ્ય દીક્ષિતા ભંડેરીએ કેસુડાના વિવિધ ઉપયોગી ફાયદાઓ વિશે જાણકારી આપી હતી. કેસુડાને સૌથી વધારે નાના બાળકોને જ્યારે ઓરી અછોપડા આવ્યા, જ્યારે ગરમીના રોગો નીકળતા હોય ત્યારે એનો આપણે રાત્રે પલાળીને ગરમ પાણીમાં પલાળીએ સવારે, અને સવારે એનો ઉપયોગ આપણે નાવા તરીકે કરી શકીએ. બીજો, જ્યારે નાના બાળકોને સૌથી વધારે નસકોરી ફૂટતી હોય ત્યારે આપણે એનો ઇન્ટરનલ યુઝ કરી શકીએ. ઇન્ટરનલ યુઝ એટલે કે આપણે એનો ઉકાળો બનાવીએ, એમાં સાકરનો ભૂકો મિક્સ કરીએ અને એ બાળકોને પીવા માટે આપી શકીએ છીએ. એટલે કે પિત્તને લગતા જે પણ રોગો છે એમાં આપણે કેસુડાનો ફૂલનો ઉપયોગ અઢળક રીતે કરી શકીએ છીએ. તો બહુ ગુણકારી એવો આ કેસરીયો કેસુડો ફાગણી હોળી ધૂળેટીના પર્વ માટે વિશેષ મહત્વનો છે. કેસુડાનું ધાર્મિક મહત્વ પણ એટલું જ છે. કેસુડો ધાર્મિક દ્રષ્ટિએ કેટલું પવિત્ર છે, આવો સાંભળીએ. બ્રહ્મ વૃક્ષ કહેવામાં આવે છે. સાથે સાથે ચંદ્રનું આ પવિત્ર વૃક્ષ છે. કેસુડાના સૂકા લાકડા યજ્ઞમાં પણ વપરાય છે. કેટલાક પવિત્ર વાસણ અને બ્રહ્મચારીઓનો દંડ કેસુડાના લાકડામાંથી બનાવવામાં આવે છે. ધાર્મિક ક્રિયામાં કૃષ્ણ પૂજા, વિષ્ણુ પૂજા, લક્ષ્મી પૂજા, અભિષેકમાં તેનો બહોળો ઉપયોગ થાય છે. વાત કરીએ આગળના સમાચારની, તો દાહોદના દેવગઢ બારિયામાં ગેસ ચોરીનું કૌભાંડ ઝડપાયું છે. દેવગઢ બારિયાના પીપલોદમાં સ્ટેટ વિજિલન્સ દ્વારા રેડ કરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે. ટેમ્પામાં મૂકેલ નાનું ટેન્કર તેમજ 3 મોટા ટેન્કર ઝડપી પાડ્યા છે. મોટા ટેન્કરોમાંથી ગેસ નાના ટેન્કરમાં રિફિલ કરવામાં આવતો હતો. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન 80 લાખનો મુદ્દામાલ સાથે 5 આરોપીની ધરપકડ પણ કરાઈ છે, જ્યારે અન્ય 4 ફરાર આરોપીની શોધખોળ હાથ ધરાઈ છે.
એસએમસીની ટીમ દ્વારા આ જગ્યાએ રેડ કરતા ત્યાં સ્થળ પર 5 ઇસમો મળી આવેલ જે આ પ્રવૃત્તિની અંદર સંડોવાયેલા હતા. તે સંદર્ભે એસએમસીના પીએસઆઈ શ્રીએ ફરિયાદ આપેલી. ફરિયાદમાં કુલ 5 આરોપી સ્થળ પર પકડાયેલા છે તેમજ બીજા 4 આરોપીઓ નાસ્તા ફરતા બતાવેલા છે. આ ગુનાના કામે ટોટલ 3 ટેન્કર પ્લસ એક નાનું ટેન્કર એમ 4 ટેન્કરનો મળીને કુલ 80 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. તો છોટાઉદેપુરમાં કરંટ લાગતા યુવતીનું મોત નીપજ્યું છે. નગરના વડોદરા હાઈવે પરના એક ગેરેજ ઉપર પતરા નીકળતા સમયે પતરું હાઈ ટેન્શન લાઇનને અડી જતા યુવતીને કરંટ લાગ્યો. તો મજૂરી અર્થે આવેલા ચકીબેન રાઠવાને કરંટ લાગતા તેમનું કરુણ મોત નીપજ્યું છે. જૂનાગઢ જેલમાં નવા અધિક્ષક દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરાઈ છે. ચેકિંગ કરતા કેટલીક વસ્તુઓ મળી આવી છે. જોકે આરોપીઓએ ચેકિંગનો વિરોધ કરી ખોટી રીતે દવા પીને ફરજમાં રૂકાવટ પણ કરી હતી. ચેકિંગનો વિરોધ કરનાર સામે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના ચોક બજારમાં સિલ્ક પેલેસ બિલ્ડિંગમાંથી સ્લેબના પોપડા અચાનક પડતા અફરાતફરી સર્જાઈ હતી. સ્લેબના પોપડા જાહેર રસ્તા પર પડતા 2 મોપેડ ગાડીઓના કચરઘાણ નીકળી ગયા હતા, જેમાં સદનસીબે 2 વ્યક્તિ ઘાયલ થતા પણ બચી ગયા છે. આ જર્જરિત બિલ્ડિંગ આશરે 25 થી 30 વર્ષ જૂની છે, જેનું સમયસર રિનોવેશન ન કરાવતા આ ઘટના બની. તો ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને મનપા અધિકારી પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. પટનાના સબ ડિવિઝન પોલીસ ઓફિસર કમ એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસનો જવાનો સાથે મસાજ કરાવતો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો વાયરલ થવાથી પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસકર્મીએ ગંભીર આરોપ લગાવ્યો છે કે પુરુષ જવાનોને એએસપીના ઘરે બોલાવીને પગ દબાવવા, માલિશ કરવાઈ તથા કપડાં ધોવા જેવા અંગત કામ કરાવવામાં આવે છે અને જો ઇનકાર કરવામાં આવે તો અમાનવીય વર્તન પણ કરાય છે. તેમણે એએસપીને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની પણ વિનંતી કરી છે. ત્યારે પટના પોલીસે સમગ્ર મામલાની તપાસ કરી છે અને તપાસનો રિપોર્ટ પણ સરકાર સુધી પહોંચી ગયો છે, પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી. અને હવે વાત કરીએ 51 શક્તિપીઠોની પરિક્રમાની. અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે, જેમાં મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે શ્રદ્ધાળુઓ. પરિક્રમા મહોત્સવમાં 5 દિવસ સુધી ચાલશે. 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં તમામ દિવસે શક્તિપીઠના સંકુલોમાં શક્તિ યજ્ઞ, ભજન મંડળીઓ દ્વારા સત્સંગ તથા ગબ્બર તળેટી ખાતે જાણીતા કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. તેમજ દરરોજ સાંજે 7 વાગે ગબ્બર ટોચ તેમજ પરિક્રમાના તમામ મંદિરોમાં એકસાથે આરતી, લાઇટ એન્ડ સાઉન્ડ શો કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે. તો આજે મૂર્તિઓની પ્રક્ષાલન વિધિ, શોભાયાત્રા, શક્તિપીઠના મંદિરોમાં જ્યોતર્પણ અને માતાજીની મૂર્તિનો મહાઅભિષેકનો કાર્યક્રમ પણ યોજાશે. તેમજ આવતીકાલે દરેક શક્તિપીઠના મંદિર ખાતે ધ્વજા અર્પણ કાર્યક્રમ, આનંદ ગરબા, અખંડ ધૂન અને માતાજીની પાદુકા યાત્રા પણ યોજાશે. આ ઉપરાંત 14મી ફેબ્રુઆરીના રોજ 51 શક્તિપીઠ દર્શન પરિક્રમામાં ચામર યાત્રા તથા ગબ્બર ટોચ ખાતે રાત્રે 12 વાગે મહાઆરતીનું પણ આયોજન કરાયું છે. તો 15મી ફેબ્રુઆરીના રોજ 51 શક્તિપીઠ દર્શન પરિક્રમામાં પાલખી યાત્રા અને 16મી ફેબ્રુઆરીના રોજ આનંદ ગરબા તથા અખંડ ધૂન પૂર્ણાહુતિ તેમજ પાલખી યાત્રા તથા પરિક્રમા ઉત્સવના દાતાઓ, યજ્ઞના યજમાનો, બ્રાહ્મણો તેમજ વિશેષ આમંત્રિતોનું સન્માન કરાશે. આ મહોત્સવને લઈને સરકાર પરિક્રમા માટે એસટી ભાડામાં 50% રાહત પણ આપી રહી છે, જેનો લાભ લેવા માટે યાત્રાળુઓએ આધાર કાર્ડની ઝેરોક્સ આપવાની રહેશે. આજથી 16 ફેબ્રુઆરી સુધી આ લાભ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી તથા ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાના શ્રદ્ધાળુઓને જ મળશે. અંબાજી એ આપણી 51 શક્તિપીઠમાં વધુમાં વધુ મહત્ત્વનું પીઠ છે. આપણે સૌ જાણીએ છીએ કે અહીં આગળ માતાજીનું જે હૃદયનું સ્થાન છે એ અહીંયા આગળ હતું, એના કારણે અંબાજીની મહત્ત્વતા છે. આજે 1.25 કરોડથી વધારે લોકો અહીંયા આગળ આવે છે. એ નિમિત્તે લોકો 51 શક્તિપીઠ એકી સાથે દર્શન કરી શકે એના માટે ગુજરાત સરકારે આજે એક જ જન્મમાં એક જ દિવસે 51 શક્તિપીઠ થાય એના માટેની વ્યવસ્થા કરી છે. એ આપણા માટે સૌ આનંદની વાત છે. અંબાજીના ગબ્બર ગો ખાતે જે રીતે 51 શક્તિપીઠના 9મા પાટોત્સવ મહોત્સવનો પ્રારંભ થયો છે અને ગબ્બર પરિક્રમા 51 શક્તિપીઠની જે પ્રારંભ કરાય છે, રાજ્યના કેબિનેટ પ્રધાને કે જે રીતે દીપ પ્રગટાવી અને જે યાત્રાનો પ્રારંભ કરે છે, તેમાં બધા છે મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં જે યાત્રિકો છે, સાધુ સંતો છે, આ યાત્રા માટે ઉમટી પડ્યા છે અને હાલ તબક્કે જે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે, લાલ ધજા પતાકાઓ લઈ અને ગબ્બર પરિક્રમા માટે 51 શક્તિપીઠ મંદિરોની
પરિક્રમા માટે નીકળી રહ્યા છીએ અને ચોક્કસપણે બતાવીશ કે આ યાત્રામાં જે છે જે ચામર યાત્રા છે, પાલખી યાત્રા છે, તેમાં અખંડ જ્યોત યાત્રાનો પ્રકાર આવ્યો છે અને આ જે છે 5 દિવસ ચાલશે અને ચોક્કસપણે એટલું બતાવીશ કે યાત્રિકો જે અંબાજી દર્શને આવે છે એ તમામ યાત્રિકો માટે નિઃશુલ્ક દર્શન એસટી વાહન વ્યવહારની વ્યવસ્થા કરવામાં આવી છે, જેનો તમામ ખર્ચ સરકાર અને સ્વૈચ્છિક સંસ્થા ઉઠાવી રહી છે. મહેન્દ્ર અગ્રવાલની જેટીન ગુજરાતી ગબ્બર. તો આ સાથે બુલેટિનના હાલ સમય છે બ્રેકનો. આગળ સમાચારની તો ખેડૂતો હંમેશા ધરતીપુત્રની સાથે પોતાની કોઠા સૂચથી કામ કરવા માટે જાણીતો છે, પરંતુ આ કોઠા સૂચનો દાખલો અરવલ્લીના ચોઈલા ગામના ખેડૂતે સાબિત કરી બેસાડ્યો છે. પોતે 61 વર્ષના છે અને ખેતી કરે છે. તેમણે મોંઘવારીને ધ્યાને રાખીને એક કેમ્પર વાન બનાવી છે, જેમાં પેટ્રોલ ડીઝલ ભરવાની કોઈ ઝંઝટ જ નથી. કેમ્પર વાનમાં એસી, પંખો, લાઇટ, ઇલેક્ટ્રિક સગડી જેવી તમામ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. આ કેમ્પર વાન સોલાર પેનલથી ચાલે છે. અંદાજે 3 લાખ રૂપિયામાં બને છે. તો ખેડૂતો અમૃતભાઈએ FY બીકોમનો અભ્યાસ કર્યો છે અને ITI કર્યા બાદ વાયરમેનનું કામ પણ કર્યું હતું, પરંતુ તેમાં ઘણી સમસ્યા આવતા તેમણે આ કેમ્પર વાન બનાવવાનું નક્કી કર્યું. મને ઇલેક્ટ્રિક ગાડીઓ બનાવવાનો પહેલાંથી શોખ હતો. એમાં આ એક સોટાથી ટાઈપની ગાડી મેક્સિમો ગાડી છે, તેનું એન્જિન ફેલ થઈ ગયું હતું, રિપેર થતી નથી, એટલે મેં વિચારીને ઇલેક્ટ્રિક ગાડી બનાવી, એમાં મોટર લગાવી, ડિપ્રેશનની અંદર મોટર લગાવ્યા પછી એ ગાડી સૌર ઉર્જાથી પણ ચાર્જિંગ થાય અને ઘરેથી ઇલેક્ટ્રિક પાવરથી પણ ચાર્જિંગ થાય. ઘરે આખો દિવસ ચાર્જિંગ કરીએ તો લગભગ 4 યુનિટ જેવો વપરાશ થાય છે. એકદમ ડિસ્ચાર્જ હોય તો આખો દિવસ ગાડી દિવસ ઉકે તો દિવસ 8મે તો સુધી આખો દિવસ રનિંગ ગાડી ચાલુ છે. બનાસકાંઠાના 2 ભાઈની કમાલ. ચાના કપ ધોવાનું હાઇજેનિક મશીન બનાવ્યું. બનાસકાંઠાના પાલનપુરમાં આવેલી ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજમાં વિદ્યાર્થી ધવલ નાઈએ ચા પીવાના કપ ધોવાનું મશીન બનાવ્યું. અનહાઇજેનિક રીતે ધોવાતા ચાના કપને જોઈને ધવલને વિચાર આવ્યો. કોરોના કાળમાં દિવસ રાત એક કરીને ધવલે તેના ભાઈ જયેશને સાથે રાખી એક બાદ એક મશીન બનાવ્યા. આટલું જ નહીં, તેમણે આ ઇનોવેશનને આગળ લઈ જવાનું પણ વિચાર્યું અને આ કોન્સેપ્ટને બંને ભાઈ હાલના સમયમાં ખૂબ પ્રચલિત એવા શાર્ક ટેન્ક શોમાં પણ લઈ ગયા, જ્યાંથી તેમને ઘણો સપોર્ટ પણ મળ્યો અને સાથે તેમના બિઝનેસને આગળ વધારવાનો એક નવો રસ્તો દેખાયો. હાઇજીનનો સોલ્યુશન એ પેપર કપ તો નથી જ, બરાબર? તો ક્યાંક ને ક્યાંક વોશ કરવામાં પ્રોબ્લેમ આવે છે. બસ આ પ્રોબ્લેમ જોયો અને મંડી પડ્યો. મેં કારખાનાની અંદર જઈને હેલ્પ માંગી અને મેં કીધું કે પ્લીઝ મને આ જે સ્ક્રેપ છે, પતરાના ટુકડા છે, એમાંથી મને બનાવવા આપો, હું તમને પૈસા ધીમે ધીમે કરીને આપી દઈશ. એ પણ હેલ્પફુલ હતા મને, તો એમણે મને મદદ કરી. અત્યારે અમારું એક મશીન 20,000 સુધી બને છે અને એ મશીન અમે અત્યારે માર્કેટમાં ટી સ્ટોલ વાળાઓ સુધી 20,000માં જ પહોંચાડીએ છીએ, કેમ કે અમારી કંપનીનો અને અમારો જે મેન પર્પઝ છે કે દરેક ટી સ્ટોલ ઉપર અમારું મશીન હોય અને એક હાઇજીન કપમાં અમારી સફળતા પાછળ જે બેકબોન કહેવાય એ આ બ્રિજેશ પટેલ સર, આ સંતો, BFS ના સંતો અને SSIP, જેના કારણે અમે આજે થોડાક આગળ વધી રહ્યા છીએ અને આ શાર્ક ટેન્ક ઇન્ડિયા સુધી પહોંચ્યા. એમાં ઇન્વેસ્ટમેન્ટ પણ થઈ ગયું અને અત્યારે ધીરે ધીરે એક બિઝનેસ તરફ આગળ. બેંકમાંથી જે ઇન્વેસ્ટ મળ્યું છે અને એમની પ્રોગ્રેસ આગળ વધારવા માટે અમે ખૂબ ખૂબ બધાનો ધન્યવાદ, શાર્ક ટેન્કનો એમનો બી ધન્યવાદ. અમારી કોલેજનો વિદ્યાર્થી એક સફળ બિઝનેસમેન તરીકે પોતાની પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સ્થાપના કરી આગળ વધી રહ્યો છે, તે અમારી કોલેજ માટે, આપણા બનાસકાંઠા જિલ્લા માટે અને ગુજરાત માટે એક ગૌરવની વાત છે. ગુજરાત કોંગ્રેસ પ્રવક્તાએ જુનિયર ક્લાર્ક પરીક્ષાને લઈને મુખ્યમંત્રીને પત્ર લખ્યો. ડોક્ટર મનીષ દોશીએ જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીકને લઈને સવાલ પૂછ્યા. પ્રિન્ટિંગ પ્રેસના પેપર છપાયા તે ગુપ્ત હતું, તો આરોપીઓ સુધી માહિતી કેવી રીતે પહોંચી? ઉપરાંત પેપર લીક કાંડમાં મોટા અધિકારી તેમજ કર્મચારીની સંડોવણી છે કે કેમ, તેવા સવાલો કરતો પત્ર તેમણે મુખ્યમંત્રીને લખ્યો છે. કે જે રીતે બોર્ડની પસંદગી પ્રિન્ટિંગ પ્રેસની કરવાની કોણે કરી હતી, આઉટસોર્સિંગ એજન્સીને આપ્યું હતું કામ, તો એ આઉટસોર્સિંગ એજન્સીની શું જવાબદારી, એની પૂછપરછ થઈ જ નહીં. આ સમગ્ર બાબત જાહેર પરીક્ષામાં વિશ્વાસ બેસે, કારણ કે લાખો વિદ્યાર્થીઓ અત્યારે ગુજરાતમાં યુવાનો પોતે પરીક્ષા આપતા હોય છે, ત્યારે પારદર્શક વ્યવસ્થા ઊભી થાય તે માટે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને વિનંતી કરી છે.
રાજધાની ટ્રેનને રાજકોટ સુધી લંબાવવાની માંગ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની રજૂઆત. વંદે ભારત ટ્રેનથી વધુને વધુ લાભ મળે તેવું મોકરિયા જણાવ્યું છે. સાથે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરશે તો ટ્રેન વ્યવહાર વધે તો વેપાર ઉદ્યોગોને પણ ફાયદો થશે. સાથે સોમનાથ, દ્વારિકા સહિતના ધાર્મિક સ્થળોને જોડે તેવી પણ માંગ કરાઈ છે. રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાનું નિવેદન. વંદે ભારત ટ્રેનથી વધુને વધુ લોકોને લાભ મળે તેવું મોકરિયાએ જણાવ્યું છે. તો રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ રજૂઆત. અમદાવાદ રાજકોટ વચ્ચે જે ડબલ ટ્રેક કામ ચાલુ હતું એ ગઈકાલે જ પૂર્ણ થઈ ગયું છે. એટલે હવે આપણે સૌરાષ્ટ્રને વધુમાં વધુ મેક્સિમમ ટ્રેનની ફેસિલિટી મળે અને રોડ ઉપરનું ભારણ ઘટે એના માટે આવતીકાલે હું અશ્વિની વૈષ્ણવને મળવાનો છે, જે અમદાવાદથી રાજકોટ, દ્વારકા, સોમનાથ અને પોરબંદર આ ત્રણેય ધાર્મિક સ્થળો છે. એટલે એનો લાભ પ્રજાને મળે, ધાર્મિક જનોને મળે, એ એક રજૂઆત છે. તો હાઈ સ્પીડ ટ્રેન, દાખલા તરીકે જે રાજધાની ટ્રેન છે એ દિલ્હી જાય છે તો એને રાજકોટ સુધી લંબાવવી જોઈએ. તો સાંસદ રામભાઈ મોકરિયાનું અન્ય એક નિવેદન. સિવિલનું બિલ્ડિંગ એમ્સને આપવા મનસુખ માંડવિયાને રજૂઆત કરી છે. ત્યારે સિવિલ હોસ્પિટલ અને એમ્સ વચ્ચે MOU થાય તે અંગે પણ રજૂઆત કરશે. ઉપરાંત તેમણે એ પણ જણાવ્યું છે કે આવનારા સમયમાં વ્યવસ્થા સુધારવાના પ્રયાસ પણ કરાશે. એ છે સિવિલ હોસ્પિટલમાં એક મોટું બિલ્ડિંગ લગભગ 100 કરોડથી ઉપરના ખર્ચે બનેલું છે અને એમાં જો એમ્સ અને સિવિલ હોસ્પિટલ વચ્ચે MOU થાય તો જે બિલ્ડિંગ અત્યારે ખાલી પડ્યું છે અને કેથ લેબને જે અમુક ત્યાં હજી બનવાની વાર છે એમ્સમાં, તો અહીંયા MOU થઈ જાય તો અહીંયા સ્ટાફ છે જે મોટાભાગનો સ્ટાફ છે એને પગાર પણ દેવો પડે છે અને એનો ઉપયોગ પણ નથી. તો સિવિલ હોસ્પિટલ સાથે ટાઈઅપ થઈ જાય, MOU થઈ જાય તો એનો લાભ પ્રજાને પણ જલ્દીથી મળે, બિલ્ડિંગનો પણ વપરાશ થાય અને જે લોકોને ભરતી કરી છે એને પગાર આપીએ છીએ તો એની પાસેથી કામ પણ લઈ શકાય. તો દાહોદમાં ચોર ટોળકી સક્રિય થઈ છે. દાહોદ શહેરમાં પેટ્રોલ ચોરી કરતી ગેંગ CCTVમાં કેદ થઈ. તો શહેરના કાસવા વિસ્તારમાં રાત્રિના સમયે મોટરસાયકલ પર આવેલા ઇસમોએ પાર્ક ગાડીઓમાંથી પેટ્રોલની ચોરી કરતા યુવકો CCTVમાં કેદ થયા છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના ડુગરાસણમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં રાત્રિના સમયે વૃદ્ધાના ઘરે અજાણ્યા શખ્સો ઘૂસી આવ્યા હતા. તો આ શખ્સોએ વૃદ્ધાને માથાના ભાગે હથિયાર ફટકારીને કાનમાં પહેરેલી સોનાની 5 રિંગ લઈ મહિલાનું મોત નિપજાવ્યું. જે બાદ આ શખ્સો લૂંટ ચલાવીને ફરાર થઈ જતા સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. તો વહેલી સવારે પોતાના ભાઈ ગંગાબેનને ત્યાં માતાજીના દર્શન કરવા ગયા હતા. ત્યાં ઓસરીમાં સૂતા ગંગાબેનનું માથા પરથી ગોદડું હટાવતા ગંગાબેન લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા. જે જોતા ગંગાબેનના ભાઈ ગભરાઈ ગયા હતા અને તત્કાલિક પોતાના બીજા ભાઈને જાણ કરી. જે બાદ આજુબાજુના લોકો પણ ગંગાબેનના ઘરે દોડી આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા તત્કાલિક પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી. તો આ મામલે તત્કાલિક ધોરણે આરોપીને ઝડપીને કડકમાં કડક સજા થાય તેવી પણ પરિવારજનો દ્વારા માંગ કરાઈ રહી છે. આજે મારા ભાઈ અહીંયા રહેતા હતા એકલા, એમનો અમને મરી ગયા છે એવો પેલો મારા કાકાનો ફોન આવ્યો. આવ્યા તો એમને ગોદડું ઉચકાયું તો ખબર પડી કે માથાના ભાગે તીક્ષ્ણ હથિયારથી કંઈક ઘા કરીને માથું ફોડી નાખીને મર્ડર કરવામાં આવેલું છે. આ કામનો જે આરોપી છે એ આવીને ઘરમાં આવીને ઘરના સૂતા હતા તે સમયે માથામાં બોથડ પદાર્થથી હત્યા કરીને અને એમની કાનમાં જે પહેરવાની 5 બુટીઓ છે, સોનાની 5 બુટી ચોરી કરીને લૂંટ કરીને જતો રહેલો છે. તે બાબતે IPC 302 392 મુજબ સિહોરી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો હતો. નર્મદા જિલ્લાના જીઓ કંપનીના મોબાઈલ ટાવરની બેટરીઓ ચોરી કરતા 3 ઇસમો ઝડપાયા છે. થોડા દિવસોથી મોબાઈલ ટાવર ઉપર લગાવવામાં આવતી બેટરીઓ ચોરી કરતી એક ગેંગ સક્રિય બની હતી. ત્યારે પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી આરોપીને પકડ્યા હતા. તો સાથે જીઓના મોબાઈલ ટાવરની કુલ 10 બેટરીઓ, બોલેરો ગાડી તેમજ મુદ્દામાલ કબજે કર્યો છે. અને સાથે રાજપીપળા પોલીસે આરોપીને પકડી વધુ તપાસ પણ હાથ ધરી છે. તો આ સાથે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચારની અપડેટ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.